મંજુમાં હા ને ઠેલો ભરી હવે દ્વારકા દર્શન કરવા જોઈ જો કામકાજ ચાલુ છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના નવા વ્લોગમાં તો બધાનું હાર્દિક સ્વાગત છે. નવો વ્લોગ છે, નવો દિવસ છે. તો આપણે વહેલા વહેલા ઉઠીને મસ્ત ચા બા પી લીધો છે, મસ્ત બાતરો કાઢી દીધો છે. જો શ્રેયા બેઠા બેઠા હાજરા કરવા માંડે. શ્રેયા ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધો? ચોડે વહેલા વહેલા તૈયાર થઈ ઘેર. ઓહો, પિંચા હાય, પિંચુ હાય, એ પિયાંશી હાય. પિયાંશી વેલા મમ્મી પણ જાવ છે. મમ્મીજી છે લોકા ચા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પીધી? ચા બા પી લીધી, નાસ્તો કરી લીધો, શક્કર ટેટી કાપીને ખાઈ લીધી. નહીં કોઈ આમાં મારી લાશ નહીં કાઢવી પણ મારી લાશ કઢાય. હેડી હેડી આ શિવા લઈ જાય. શિવા જવાનું આ ચા પીધો લખા સોડ્યું ને તાળ. હા શ્રેમ પપ્પા, શ્રેમ પપ્પા હબળો, મને લાગે તું સોડી સી લખો કીધી સોડી છું. તો આ ગાઈસ તમે જે છે મુડાણામાં બુન્ના કે ઠેસાવા લો બધા જો આ બધા મજૂરો તૈયાર થઈ ગઈ. કોણ મજૂરો છે આ 300 રૂપિયા જા ચપ્પલ લાવું. 300 રૂપિયા લે પપ્પા શીખે છે તમે લઈ આલે હું ચપ્પલ લારીને થી લાયા દુકાનમાં જોઈ લઈએ. દીવા અંતે જા જો જોઈ હેલો ભાઈ ઠેસર આવીને ઊભું ફરા મોડ થાય. તાર આવું નહીં તો આજે બીજી ફો વગાડવાની નહીં હા હોજે હોજે કાઢવાની નહીં. પછી જીએ રાતે 9 વાગે જેવા પછી કોળા ચોકડી આપણે જ્યુસ પીશું પેલા આવું ક્યાં કેરીનો રસ સેલની રસ લોટા વાળો ચાલુ બધું ચાલુ જો બાજુમાં તો બેસણું ભાઈ પણ ના પપ્પા થઈ ગયા જઈને આપણે હજી મુડાણા આવા આપણે મુડાણા જેમ મળતું હવે ફોટો પડતા નહીં. તો જો આપણે ઘઉં લેવા આવી જઈએ. પાછો એને જ રસ્તો મમ્મીને પાછળ આવી જુઓ. ફટાફટ ઘઉં લઈને ભૂવાઈ જવાનું. ભૂણાઈ તારું કોમ આવી કણ રમેણમાં તારું કોમ મમ્મી જેવું કહેજો કે હજે ને લઈ જા હવાર મુજે તમારા બધાનું કોઈ કોમ નહીં હું જતા હોય તો બલૂન લઈને આવ્યા. બલૂન લઈને આપણે વિમાન છોડવાનું ને ડાયરેક્ટ ચોકન જવાનું હોય. હા વિરમ કરવો વસ્તી ગુજરાતની અને શું કહેવાય ભારતની વસ્તી હોય કોઈ થઈ જાય તો મારે કેટલા જવાબ હું જવાનું લેવાય કણ બાઇક લઈ જવું જ પડે લે. આમ તો હોવાની સાથ આપવો પડે. આપો જ નહીં પણ કેમ અરે તમારા પેલાનો આપડા ગમે તે ગુજરાતી ઈકણ એવું કહેવાય લેવા જવું પડે. આપણો જૂનો પડોશી ખેતરમાં આવી જઈએ છીએ. પેલા બધું ભેગું કરવા જવાનું ઘઉં મમ્મી હેડી આગળ આપણે આવીએ ખેતરમાં. જુઓ મને તમે ઓળખતા હશો. ચલા આગે ઠેસર આવો 1 વાગે આવો તો જો મજૂર આવી જાય બધા ભેગું કરવા. જો મસ્ત મજાનો બોરસાદના વાયરો મસ્ત આવે છે. જો તમે વ્યૂ જોઈ શકો છો કેવું વ્યૂ. જુઓ આ કૂવો છે વાજરી પાણી વાળ્યું એટલે હમણાં બધા ઘઉં ભેગા કરવાના. ઘઉં બધા ભેગા થવાનું ચાલુ થઈ જાય. જુઓ એટલે હજી બધા બાજુ પાછળ બાકી બા કમ્પ્લીટ બધા ભેગા થઈ જાય. કઈ બધા ઝાપોટા બે જોઈએ હવે ખાઈ દો તમે તાર પેલી બાજુ જમવા
ઘઉં ઓછા ભેગા કર્યા તો ખા દઈ ગયા 2 જણા પદના 5 વાગ્યા હજી તો 1 વાગ્યો હા મને એમ બાજુ કઈ ના પકડ હાથમાં હતું હતું નવો જોઈ લઈને આવ્યો મને બચ્યું હા ટેણા એમ કે શું મસ્ત નહીં રૂપાળું પીછે બચ્યું આવ્યા તો ચવાણું ખોઈ પીણે ચવાણું ખા બીવાસી આગળ લઈ જા આગળ લઈ જજે એ બાજુ બે હારી કણ હા તેમાં કૂદકો મારે પાપડ એવું કરી એટલી બેસી હવે ઠેસર આવી સાથે ઠેસરમાં ઘઉં લેવડાવવા જો ભાઈ લોન 502 કરાવીશી હા ઊંઘ લઈને હવે ઉઠીને હવે ઠેસરમાં જોઈએ છે લેવડાવવા ચી ઊંઘ આવી હતી વાયરો મસ્ત હતો નહીં જો ભાઈ પીંછો આગળ જશે એમ બીજા બધા પીણા ભેગું કરીશી આપણે એક જવાનું સૌ લેવડાવવા નહીં શ્રેયા હા શ્રેયા ઠેસરમાં આવશે નહીં આવી દઉં ઘઉં લેવડાવવા આવે ને દોણા લાજીએ ભાઈ લોન બે દોણા તમે ના લાયકો છો હતાશે દંદુરો મંજુમાં હા ને ઠેલો ભરી હવે દ્વારકા દર્શન કરવા જોઈ ચો હસી પાછો બાપુજી બે જોઈ એવી સ્મેલ હસવાની મૂળ તો યાદ છોકરો ને બાકી હાલી જો આગળ સેતુ વેડિંગ ખવાય સી તારા બુન એ પેલા મંજીમાં ઉતારશે ને મંજીમાં ચૂલ્લાને જેવું કરાવ નહીં તો ઘેર ઉતારી ને એમ કહેતો હતો હું કા મંજીમાં દ્વારકા એડ્યો હવે સાદરો પથરાય છે હજી તો પણ હજી ઓરો વાળો આવ્યો નહીં અંદર કામકાજ ચાલુ થઈ ગયું કોણ ગુજરાત ગાલો શું કાઢો ધુમાડી જો આટલો બધા મજૂર આવ્યા છે હાલવા વાળો ઘઉં લેતા હતા થાકી ગયા એટલે પાણી પીવા માટે આવ્યા આપણા મમ્મીજી ઘઉં લેવા જો શ્રેયા બાજુ આવી જાય શ્રેયા બેચપેટી દાંતી રૂપ લે કરો પેલી બાજુ ઘઉં લેવાનું ચાલુ છે જસુકા ઉપરથી આવે છે આખું બે બાજુ મમ્મીને આપીશી જો ઠેસર ચાલુ જ છે પેલું બાજુ ઘઉં ભેગું કરવાની ચાલુ છે જો એ ઘઉં લેવાના છીએ હજી તો હા હું અજ્યું માન હું વર્જ્યું કૂતરી ખાઈ જી બધી ત્યાં વર્જ્ય કૂતરી માન ચો વર્જ્યો કૂતરી વજી જોઈએ હું કરો પાણી પાય બધા મને તો થાક લાગ્યો ખરું મારે આવું જોઈ જાઉં મને તો બે જઈએ એટલો જો ઠેસર 2-2.5 વીઘાનો નંબર હા 1.5 વીઘાનો 2 વીઘાનો સિવાય નંબર આપણે લેતા તો થાચી છે ખાસ કરીને આપણે કદી લીધું નહીં હમણાંથી એટલે મમ્મીજી છે આપણે હાટા વાલવા જો કામકાજ ચાલુ જ છે જો મમ્મી પાથરા હાલે છે થાક લાગે થાક ત્યાં બાજુ ભૂરો ભાઈને દોણા લોય આટલા બાકી છીએ હવે પણ મને જો આખું આખી ભરાઈ જાય હું તો બધી કૂતરી ભરી રહી મને તો મને જ બળન જબર મને બળતી ને એમ તો કૂતરી કહેલો
આ જો હું ધોઈને આવું પછી તો પેલી બાજુ આનું ઘરેથી બરાબર નીકળી આવું ને પહેલી વાર થાચી રહ્યા છો પહેલો વાર થાક લાજો મને તો આ જોવા પણ આખી ભરાય છે હા કઢાઈ દો એટલું ચો વધારે તો હા ગુતરી વાય હું એમ છો તેડું ચો જો પગમાં તો જગ્યા નહીં ગુતરી ના લુગવાની બગડી છે બધો મજૂર ને થાય પણ મારે બધા લુગવા હું આવી બાઈકમાં બેસ્યો સાફ કરી દેવાનું તો આ સાફ નહીં થતું હજુ એટલું વરજીવન તો જો આ પીંછુડી આવતી હતી માં પહાડ હમણાં ક્યાં કોણ આવ્યું મોઢું ખોલીને તાણા આવી મારી બાજુમાં હા હા પેલી બાજુ ઘઉં લેવા જવાનું છે જો એ બાજુ ભેગું કરી જ છે તારા બુનને આ તો પટી ગયું આપણે આવી જઈએ હવે પોણી પહાડ હાથ પગ ધોવા જો આ બધા ચેતા ભેગું કરી કરી અડધું ખરું કરી હજી તો જો હા હાથ બળી ગયા બાપા મને જબ્બર બળા હારું શરીર એમની ઘઉં નહીં ખાતા પણ જો કે આ ગુતરી તેવી કહેડા માતાજીના જબ્બર કહેડા ગુતરી બોલો ઘઉં ચીતા ખવાય હ આ તો જે અડધું ખરું ભેગા નહીં કર્યું જો હું તો બે મમ્મી કહો તમે ઘઉં લવરાવો કોઈ કશું કરતું નહીં બધા ફૂલ મારી મજૂરો પગ ધોઈને ગુતરી વખોડ બેઠા બેઠા જો ગુતરી કેટલી વળજી મને તો આ ગુતરીનું વર્તું ઓછા છે તો ભમરો આવજો જો આ બીજું હેતર આવી જશે ખેતર બાથી લઈને આ બાજુ હેતર આવીશ જાતો ટ્રેક્ટર પર ચડીને બેસી ગયા હવે તો ઘરે બેઠા બેઠા ઘઉં કઢવાય જીલ બાજુ અકો ભાઈ હા જો આ ચો ઘઉં પાડી જો મજૂરી આવી હતી કે કોણ હા અમથી અરે જોવા આવી કે કોણ હ દેખાય ભાઈ એ તને ઘઉં વઢાઈ ગયા લેવરાઈ ગયા ગુતરો ગુતરો થઈ રહ્યો પણ લેવરાઈ ગયા તને જગા ઉપર ઉપર ગુતરી વેડી કાઢી દીધા ફેરથી વાર છે તો હેતા કરતા પણ હેતામાં ઓછી હતી નીકળા કૂતરી પેલા હેતા કરતા હેતામાં ઓછી નથી કૂતરી હા હા લેવડો તા થોડા અમે તો ઘેર આરતી પણ આપવું નહીં તો કુવા પર જો ભાગ પાડી પાડી માં ચપ્પલ પહેરીને આવું ભરમ હું સેમ પપ્પા તો ગાઈસ આપણે હવે જે છીએ ઘરે ઘઉં બહુ લઈ લીધા છે જો મમ્મી આગળ જાય મમ્મી કુવા પર બેઠી હતી છોકરાને લઈ આ બે ગાઈસ પાછળ આવી જો ચશ્મા બસમા બા ઉતાર્યા નહીં ટેશન ઉપર પા શું કરી પર્પલ લ્યો આવજો બગાડો કોટો કઈ નીકળી જાય જો મમ્મી આગળ હેડી સર આપણે પાછળ જઈએ હું તો ગુતરી ગુતરી થઈ રહી ને મને તો ખને આખા શરીરે બાપ ને શ્રેયા હું એક દાડો તો સાંગ કરવું પડે હતા હું એ કાલ ફેરથી આવ્યો તો કોને કેવું હું આવ્યું ઈકણ અમે નહીં ખાતો હતા તમે એકલા જ ખાઓ લે હડા હડા ના તને તો નહીં લઈ જવાની પણ ખોઈ ના ખોઈ તેવા ખાતી તું અમે તને નહીં લઈ જઈએ ત્યાંથી આવી ફટફટ વધી રસ્તો બનાવી કાઢીને જમવામાં આવી જાય છે બહુ ભૂખ લાગી હતી બધા ભાજીના રોટલા ફુલાવાનું શાક પછી બાજુમાં સાઈડનું શાનું શાક ચોળીનું શાક બબલી બબલી નવી જેવું બબલી બબલી આમ ખાવું નહીં જો આ નહીં ધોઈને ફ્રેશ થઈ જશે કોણ હા તો આપણે નહીં ધોઈને હવે ફ્રેશ થઈ જશે આપણે જાણું છે ભૂને રમેણમાં બાપુ જાણું હેડ જો આ નહીં ફ્રેશ થઈ જાય પીંછું તૈયાર કરવાની શ્રેયા મમ્મી બે ઘેર રહેવાનું હોય એટલે સવારે જવાનું હોય નહીં ભાઈ તાણું પણ લઈ જવાનું સવાલ નહીં શ્રેયા પપ્પા ભાઈ રાતે ઊંઘી જાય હું બે જણ ચીતા પકડું રાતની આપણે રમણમાં હેડ્યા છીએ તૈયાર થઈ આ બાજુ જયેશભાઈ આવી છીએ આપણે તૈયાર થઈને હેડ્યા છીએ ભૂને રમેણમાં આ પિયાનસી આવે આમાં શ્રેયાબા ઘરમાં ઊંઘી જોઈ ભાઈના લગન યાલે વોણા
પૈસા તો જોવી કે તો જો કોળા ચોકડી આવ્યા રસ પીવા કણ આપણો રસની પબ્લિક આટલે બેઠીએ બધી જુઓ તમે કેટલા ગ્લાસ પીવાનો એક ગ્લાસ જયેશભાઈ ગયા ગલ્લા કે રસ નહીં પીવો મારા પીલો ફટા હવે જઈએ ભાઈ મોટું થાય બે જોઈ વહેલા વહેલા નહીં રહેતો નહીં અમન જો પૌવા નાસ્તો છે જેમ પૌવા ખાવી જો સી રમેણમાં બધો જો આમ તો કઈની ભૂખ લાગી હતી પણ પછી ખોટું ખાલું કહું કે અમારું વિશે બળ હતું એવું ના કર આવો પાક્કો માલ કાજુ હા હે કાજુ નહીં ભાવતું હા એમ કાજુ નહીં ભાવતું બોલે શ્રેમ પપ્પા હા તો કાજુ બદામ ખાતો પ્લેટ સમજો આ ઓગી ઓગી વસ્તુ ખાજો આપણે પૌવા ખાવાના આ હોજોજી વસ્તુ ખાય હોજોજી ખવાય કોકો તો પાકો પાકો મારે હોજી પેલા ખાય આ શ્રેમ પપ્પાને બહુ ભાવ પબ્લિક હતી મુગલ વિશાલ વિપુલ ઓછું ખાવું પડે ના ના અમે ઓછું ખાતા નહીં તમે આવી જાવ આવી જા અમારા વિડીયોમાં લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો પા કોના હું ઓળખતી તો નહીં પણ કોના શિલ્પા ભાભીના છે શિલ્પા ભાભી અજુલાનો માસીનો છોકરો થાય હું ના ઓળખું પણ જો આપણે એક સબસ્ક્રાઈબર મળી જતા નાગવાસણથી તો આપણે એક સબસ્ક્રાઈબર કહેવાય રહ્યા ફોલોવર્સ ઓળખાણ તો થોડી થોડી પડી હવે હા ઠરી જાય તો બધું ઊંધો વિડીયો લાગી જતો એ તો ઊંઘમાં થતો વિપુલનો વિડીયો ઊંધો લાગી જતો ગાલ વિપુલને એકલાનો જ પાવો જો હાલે અમારા ફોલોવર્સ બોલે તો ચાય ચણા આવે તું અંગાત આવ્યા તો તું કામ અંગાત આવે ને અંકિતાને આવ્યા ને જોઈ તા પપ્પાને અંકિતાને ચમ ચા ને કેટલી બોલે તો ચાય ખાઈ લે પૌવા જો હા ચટકો ચટકો મારા બાજુમાં ચટકો અમારું નામ ચટકો પાડ્યો પા યુટ્યુબમાં ચમ ઘેરું ખાવામાં એ દાળમાં હારવાનું એક દાળ તો ખાય જ દાળને એકદમ સારું ના ખાય તો ચેન ના પડે કતો બટેકા પૂજારીને ખબર જો બધા ખબર તમે ખા પડે જો બધા જોતા હું મંગાઈ આલું ભાઈ અમારા ચટકા બે ત્રણ ડીશો જવા દે